નમો લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌહરિદાનમ નમો લોહે સૌહાયરિયાનમ નમો લોહે સૌજયાનમ નમો લોહે સૌત્રિકાવતી સાવનમ ઓમકારમેન્દુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિના કામદમોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડારી વિજેન્દ્રમો સુમંગળમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વના વિભાવ નિદાતા. આમી કાર્તિકેય અનુપ્રેક્ષા શુભચંદ્રાચાર્ય ભગવાનની ટીકા સહિત અને પંડિત જયચંદજી છાબડાના ભાવાર્થ ટીકા સહિત આપણે સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ અને એમાંથી પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામી આપણને ઘણું અધ્યાત્મ સમજાવી રહ્યા છે. સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષાના સ્વાધ્યાયમાં અત્યારે નિર્જરા અધિકાર ચાલે છે અને નિર્જરા અધિકારની ગાથા 104 સુધી આપણે સ્વાધ્યાય પૂરો કર્યો છે. હવે આજે આગળ 105મી ગાથાથી સ્વાધ્યાય લઈએ છીએ. નિર્જરા બે પ્રકારની છે એ વાત 104મી ગાથાની અંદર આવી. સ્વવિપાક નિર્જરા એટલે વિપાક સહિતની નિર્જરા કે જેમાં બીજું કંઈ કરવાનું રહેતું નથી એવી એ નિર્જરા જે દરેકને થાય છે, મિથ્યા દ્રષ્ટિ હોય, પાપી હોય કે પુણ્યશાળી હોય કે સાધક હોય, બધાને એ નિદ્રા થાય છે કે મુનિ હોય, બધાને નિદ્રા તો થાય જ છે. કેમ કે કર્મનો સ્થિતિબંધ છે અને એ સ્થિતિ પૂરી થતા એ ઉદયમાં આવી અને ફળ આપીને ખરી જાય છે. તો એ વિપાક સહિતની નિદ્રા એને સ્વવિપાક નિદ્રા કહીએ છીએ અને બધા જીવોને આ થાય છે. પરંતુ તપ વડે કર્મો અપૂર્ણ સ્થિતિએ પણ પરિપક્વ થઈ ખરી જાય તેને અવિપાક નિદ્રા કહીએ છીએ અને એ વ્રત ધારીને થાય છે. ને એનો વિસ્તાર પણ પૂજ્ય ગુરુદેવે સારી રીતે કર્યો અને એ પણ સમજાવ્યું કેવી રીતે અવિપાક નિદ્રા થાય છે. એમાં પણ ખરેખર તો જે સમયે જે રીતે નિદ્રા થવાની છે એ સમયે એટલી એ નિદ્રા થાય છે. તો એનાથી આગળ હવે કહીએ, હવે કહે છે કે નિદ્રાની વૃદ્ધિ સાથી થાય છે. 105 ગાથાની અંદર એમ કે છે કે નિદ્રાની વૃદ્ધિ સાથી થાય છે. તો સંસ્કૃતમાં ગાથા આ રીતે છે, ઉપશમ ભાવ તપઃ યથા યથા વૃદ્ધિ ભવતિ સાધો તથા તથા નિદ્રા વૃદ્ધિ વિશેષતઃ ધર્મ શુક્લભ્યામ. એના અર્થમાં કહે છે, મુનિજનોને જેમ જેમ ઉપશમ ભાવ તથા તપની વૃદ્ધિ થાય છે તેમ તેમ નિર્જરાની પણ વૃદ્ધિ થાય છે. અહીંયા મૂળ ગાથામાં એમ કહ્યું ને કે હવે નિર્જરાની વૃદ્ધિ સાથી થાય છે. નિર્જરા કઈ રીતે વધતી જાય છે? કેમ કે પૂર્ણપણે નિર્જરા થઈ જાય, પૂર્ણપણે કર્મરહિત દશા થઈ જાય પછી જીવ નિર્વાણ પામી અને એક સમયમાં સિદ્ધ થઈ જાય છે, સિદ્ધ શિલા ઉપર બિરાજી જાય છે. તો નિર્જરા વધતી જાય છે. તો નિર્જરાની વૃદ્ધિ શેનાથી થાય છે એમ કરી અને આ 105મી ગાથા કહેવામાં આવી. અને એના ઉત્તરમાં એમ કે છે કે મુનિજનોને જેમ જેમ ઉપશમ ભાવ તથા તપની વૃદ્ધિ થાય છે તેમ તેમ નિર્જરાની પણ વૃદ્ધિ થાય છે. વળી ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાનથી તો વિશેષ વૃદ્ધિ થાય છે. ધર્મ ધ્યાન એટલે 4થું, 5મું, 6ઠું, 7મું ગુણસ્થાન, એમાં ઉત્તરોત્તર વૃદ્ધિ નિર્જરાની વૃદ્ધિ થાય છે. એટલે ઉત્તરોત્તર નિર્જરા વધતી જાય છે. અને પછી જયારે શુક્લ ધ્યાન, તો શુક્લ ધ્યાન પ્રગટે છે 8મા ગુણસ્થાનથી, એ પછી તો ઘણી વૃદ્ધિ થાય છે. એટલે કે નિર્જરા ઘણી થતી જાય છે. નિર્જરાની વૃદ્ધિ પણ પહેલા જે નિર્જરા થતી હોય એના કરતા અસંખ્યાત ગણી નિર્જરા થાય છે. એટલે એ પ્રમાણે વિશેષ વૃદ્ધિ નિર્જરાની વૃદ્ધિ થાય છે. નિર્જરા વધતી જાય છે. શુક્લ ધ્યાન
એ તો વિશેષ વૃદ્ધિ થાય છે. તો એ રીતે નિદ્રા વધતી જાય છે અને એ વાતને હવે વધારે સમજાવે છે. તો ગુણ સ્થાન શ્રેણી દ્વારા આપણને અહીંયા સામાન્ય સમજ આવી કે સામાન્ય જીવને નિદ્રા થાય, જે એ પેલા અવિપાક નિદ્રા અને વિપાક નિદ્રાની જે વાત કરવામાં આવી, તો સ્વવિપાક નિદ્રા તો થાય છે એ નહીં, પરંતુ તપ સહિત નિદ્રા થાય છે. તો એમાં પણ સમ્યક દર્શનથી શરૂ કરી અને નિદ્રા થાય છે અને નિદ્રા થતી જ જાય છે. કેમ કે જ્યાં સુધી પૂર્ણપણે કર્મથી રહિત દશા ન થાય ત્યાં સુધી નિદ્રા થાય છે. તો એમાં ચોથું ગુણસ્થાન આવે એ પછીથી, અને ચોથું ગુણસ્થાન આવતા પહેલા પણ એને જે નિદ્રા થાય છે એ બધી વાત કરવી છે. તો એમાં ચોથા ગુણસ્થાનથી શરૂ કરીને છેક 14મા ગુણસ્થાનના અંત સુધીની નિદ્રાનો વિચાર કરીએ તો એ બધું ગુણસ્થાન પ્રમાણે થાય છે. એટલે એ ગુણસ્થાન શ્રેણી નિદ્રાની કહેવામાં આવે છે. તો હવે એ વાત કરવી છે. સામાન્ય અહીંયા આપણને એક વિચાર આપી દીધો કે જેમ જેમ ઉપશમ ભાવ વધતો જાય, તપની વૃદ્ધિ થતી જાય છે, તેમ તેમ નિદ્રા વધારે ને વધારે થતી જાય છે. અને મુનિઓને એ પ્રમાણે વધારે ને વધારે નિદ્રા હોય છે. પણ એને પછી હવે ગુણસ્થાન શ્રેણી નિદ્રા તરીકે વધારે વિસ્તારથી સમજાવે છે. તો એ હવે વાત કરે છે. એટલે હવે એ વૃદ્ધિના સ્થાન કહે છે. તો એમાં ગાથા 106, 107, 108 એ 3 ગાથાઓ એક સાથે છે. અને એ આપણે લઈએ એ પહેલા સહેજ 105 ગાથાનો થોડોક વિસ્તાર પૂજ્ય ગુરુદેવે કર્યો છે, એ લઈ લઈએ. તો 105મી ગાથા ઉપર વિસ્તાર કરતા ગુરુદેવ સમજાવે છે કે છઠ્ઠા ગુણસ્થાને મુનિને ક્ષણે ક્ષણે અંશે શુદ્ધતા વધતી જાય છે. તો નિદ્રાની અંદર શુદ્ધતાનું વધવું એ મુખ્ય વાત છે. કેમ કે મલિનતાનું ખરવું એમ પણ જોવાય અને શુદ્ધતાનું વધવું એમ પણ જોવાય. એટલે બંને અપેક્ષાથી જ્યારે વિચાર કરીએ છીએ તો ખ્યાલ આવે છે કે આપણું પ્રયોજન તો શેની સાથે છે? આપણું પ્રયોજન તો શુદ્ધતાની વધવા સાથે છે. એટલે મલિનતા ઘટતી જાય છે, શુદ્ધતા વધતી જાય છે, એવું નિર્જરાનું સ્વરૂપ છે. છઠ્ઠા ગુણસ્થાને મુનિને ક્ષણે ક્ષણે અંશે શુદ્ધતા વધતી જાય છે અને કર્મનું ખરવું થતું જાય છે. વળી ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન વખતે ખાસ વિશેષ નિર્જરા થાય છે. ધર્મ ધ્યાન એટલે 4થા થી 7મા ગુણસ્થાન સુધીમાં ધર્મ ધ્યાન વખતે એને નિદ્રા વધતી જાય છે. ક્રમે ક્રમે ગુણસ્થાનની શ્રેણી એ ચડે છે તેમ નિદ્રા પણ વધતી જાય છે. અને શુક્લ ધ્યાન વખતે તો ઘણી નિદ્રા વધી જાય છે. એટલે શુક્લ ધ્યાન વખતે ખાસ વિશેષ નિદ્રા થાય છે. તો એ નિદ્રાની વૃદ્ધિના સ્થાનો કહે છે. એના સ્થાન કેવા છે એટલે એ ગુણ સ્થાન પ્રમાણે વાત કરે છે. આ વાતને લક્ષ્યમાં રાખી અને હવે આપણે ગાથા 106, 107, 108 એ 3 ગાથા એક સાથે જે કહેવામાં આવી છે એ આપણે લઈએ છીએ. તો અહીંયા એ 3 ગાથાના અર્થમાં કહે છે કે પ્રથમોપશમ સમ્યક્ત્વની ઉત્પત્તિ વખતે 3 કરણવર્તી અધકરણ, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ એ 3 કરણમાં વર્તતા વિશુદ્ધ પરિણામ સહિત મિથ્યા દ્રષ્ટિને જે નિદ્રા થાય છે તેનાથી અસંયત સમ્યક દ્રષ્ટિને અસંખ્યાત ગણી નિદ્રા થાય છે. બહુ ભારે શબ્દ આવ્યા. આપણે પહેલા કરેલું છું, કઈ ભારે નથી. જો સમ્યક દર્શનનો વિચાર કરીએ જરા, તો સમ્યક દર્શન કોને થાય? સમ્યક દર્શન મિથ્યા દ્રષ્ટિ જે છે એને સમ્યક દર્શન થાય, પુરુષાર્થ કરી અને સમ્યક્ત્વ પ્રગટ કરે. જે અનાદિનો મિથ્યા દ્રષ્ટિ જે છે, અનાદિનો જેને ક્યારેય સમ્યક દર્શન પહેલા થયું નથી, એને જ્યારે પહેલી વખત સમ્યક દર્શન થાય છે તો એ સમ્યક દર્શનમાં એ દર્શન મોહનીય કર્મની પ્રકૃતિ અને ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિ જે છે એના ઉપશમ થાય છે. અને એવી જ રીતે જે સમ્યક દ્રષ્ટિ થયો છે
પછી સમ્યક દર્શનમાંથી એને ફરી જેવું થયું છે અને પાછો મિથ્યા દ્રષ્ટિ થઈ ગયો છે, એને પણ જ્યારે ફરીથી સમ્યક દર્શન થાય છે એટલે પડી ગયો છે, મિથ્યાત્વ થઈ ગયું છે અને મિથ્યાત્વમાં ઘણીવાર તો ઘણો કાળ પણ વીતી ગયો હોય, તો એવા મિથ્યા દ્રષ્ટિને પણ એટલે જે અનાદિનો છે એને અને બીજો જેને આદિ છે એવો એટલે સાદી જેને પહેલા સમ્યક તો થઈ ગયું છે એવો, તો એ સમ્યક દ્રષ્ટિ થાય છે ત્યારે એવા મિથ્યા દ્રષ્ટિને અનાદિ મિથ્યા દ્રષ્ટિ અને સાદી મિથ્યા દ્રષ્ટિ. સાદી એટલે જેની મિથ્યાત્વની આદિ છે. મિથ્યાત્વની આદિ કઈ રીતે કહેવાય? કે સમ્યક દર્શન પહેલા થયું હતું અને પછી એને મિથ્યાત્વ થયું એટલે મિથ્યાત્વ આદિ કહેવાય, એટલે સાદી મિથ્યા દ્રષ્ટિ એને કહેવામાં આવે. અને પેલો તો કે જેને ક્યારેય સમ્યક દર્શન થયું જ નથી એ અનાદિ મિથ્યા દ્રષ્ટિ કહેવાય. તો અનાદિ મિથ્યા દ્રષ્ટિ હોય કે સાદી મિથ્યા દ્રષ્ટિ હોય, પણ એ મિથ્યા દ્રષ્ટિને જ્યારે સમ્યક દર્શન થાય ત્યારે પહેલા શું થાય છે તો કે સમ્યક દર્શન થાય છે એ વખતે દર્શન મોહનીય કર્મની વાત કરીએ અને ચારિત્ર મોહનીય કર્મની પહેલી ચોકડી અનંતાનુબંધીનો વિચાર કરીએ તો પહેલા એનો ઉપશમ થાય. એનો ક્ષયોપશમ સીધો થતો નથી કે ક્ષય થતો નથી, પહેલા એનો ઉપશમ થાય છે. એ કર્મની પ્રકૃતિ તો રહે છે હૃદયમાં, પણ એ ફળ આપી ન શકે એવી રીતે એનો ઉપશમ કહેવામાં આવે. જેમ કે કોલસા સળગતા હોય પણ ઉપર જરાક રાખ નાખી દીધી હોય, કોલસા તો સળગે જ છે. તો એવી રીતે આ પહેલા જે થાય છે તે ઉપશમ થાય છે. ઘાતી કર્મની આપણે જે 4 પ્રકૃતિ કહીએ છીએ એમાં જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય, એ 4 પ્રકૃતિમાં માત્ર મોહની કર્મની પ્રકૃતિ જે છે એનો જ ઉપશમ થાય. બીજી કોઈ પ્રકૃતિનો ઉપશમ થતો નથી. માત્ર મોહની કર્મની પ્રકૃતિનો જ ઉપશમ થઈ શકે છે. બીજાના તો ક્ષયોપશમ જ હોય છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય કર્મની પ્રકૃતિ, અંતરાય કર્મની પ્રકૃતિના તો ક્ષયોપશમ હોય છે અને એમાં પછી જે કેટલીક કર્મની પ્રકૃતિઓ જે છે એ ધીરે ધીરે ક્ષય પામતી જાય છે એમ હોય છે, પણ એના ઉપશમ ક્યારેય હોય નહીં. એટલે પૂર્ણપણે એનો અર્થ બીજો પણ થાય છે કે એનો અર્થ એવો થાય છે કે પૂર્ણપણે કોઈને જ્ઞાન ન હોય એવી દશા હોય જ નહીં. એને કાંઈક ક્ષયોપશમ એટલે કાંઈક ઉઘાડ તો એને જ્ઞાનનો હોય જ છે, દર્શનનો ઉઘાડ પણ હોય જ છે. એ રીતે આખી વાત લેવાની છે. તો એ વિષય અત્યારે આપણે નથી જતા. આપણે વાત કરી રહ્યા છીએ સમ્યક દર્શનની વાત કરી રહ્યા છીએ. તો જે અનાદિનો સમ્યક દ્રષ્ટિ છે અથવા તો જે સાદી અનાદિનો મિથ્યા દ્રષ્ટિ છે અથવા તો જે સાદી મિથ્યા દ્રષ્ટિ છે, એ મિથ્યા દ્રષ્ટિને જ્યારે સમ્યક્ત્વ થાય છે તો એ પહેલા શું થાય છે? તો એ પહેલાનો જે સમય જે છે એમાં એને શાસ્ત્ર અભ્યાસ દ્વારા જે નિર્ણય કર્યા છે પોતાના સ્વરૂપ માટેનો, એવો નિર્ણય કર્યો છે. છદ્રવ્યનું સ્વરૂપ સમજ્યો છે, 9 તત્વનું સ્વરૂપ સમજ્યો છે સારી રીતે, અથવા તો 9 પદાર્થ 7 તત્વો એનું સ્વરૂપ એ સારી રીતે સમજ્યો છે. બધું સમજી અને સ્વરૂપ તરફ વળે છે, આખો પુરુષાર્થ એ તરફ કરે છે. તો એ વખતે એને સમ્યક દર્શન થતા પહેલા જે કેવળી ગમ્ય છે એવી આપણને ખ્યાલમાં ના આવે, પણ એની અંતરંગ દશામાં શું થઈ રહ્યું છે તો એના વર્ણન રૂપે કેવળી ગમ્ય, કેવળી ભગવાનના જ્ઞાનમાં આવે એવી 5 વસ્તુ બને છે જેને આપણે લબ્ધિ કહીએ છીએ. 5 લબ્ધિ: ક્ષયોપશમ લબ્ધિ, વિશુદ્ધિ લબ્ધિ, દેશના લબ્ધિ, પ્રાયોગ્ય લબ્ધિ અને કરણ લબ્ધિ. એવી 5 લબ્ધિ થાય છે અને પછી એને સમ્યક્ત્વ થાય છે. તો એનું વર્ણન આપણે નથી લેતા, પણ ક્ષયોપશમ લબ્ધિ, વિશુદ્ધ લબ્ધિ અને દેશના લબ્ધિ એનું ચિંતન એ રીતે આગળ વધતું જાય છે જેને કારણે થઈ અને સમ્યક્ત્વ તરફ વળે છે. પછી પ્રાયોગ્ય લબ્ધિ, અને પ્રાયોગ્ય લબ્ધિમાં પણ એ જ રીતે આગળ વધતો જાય છે, એનો વિસ્તાર આપણે નથી લેતા. પરંતુ ત્યાં સુધી તો ઘણીવાર ઘણા જીવો આવ્યા હોય, એવો ક્ષયોપશમ પોતાને થયો હોય, કંઈક અંશે એવી વિશુદ્ધિ થઈ હોય, અને દેશના લબ્ધિ એટલે દેશના જે પ્રાપ્ત કરી હોય છે એનું અંદરમાં એનું ઘોલન ચિંતન વગેરે થયું હોય, એની અસર એને થઈ હોય, આ બધું થયું હોય. પરંતુ કરણ લબ્ધિ
ન થયું હોય ત્યાં સુધી એને સમ્યક્ત્વ થયું નથી. પણ જેને કરણ લબ્ધિ સુધી પહોંચે છે અને એ કરણ લબ્ધિ એ કરે છે ત્યારે એને સમ્યક્ત્વ થાય છે. અને એની અહીંયા વાત લેવામાં આવી છે કે આ બધું થાય છે એ વખતે એને નિર્જરા થાય છે. તો એ કરણ લબ્ધિમાં એના 3 ભાગ કહેવામાં આવ્યા છે: અધઃકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ. એ 3 કરણ કહેવામાં આવે છે. કરણ એટલે અહીંયા એનો અર્થ થાય છે પરિણામ. અધઃકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ એવા પરિણામ જ્યારે એને થાય છે ત્યારે એ વખતે એને નિજરા થાય છે. ત્યારે એને ખરેખર નિજરા થાય છે. હજી સમ્યક્ત્વ નથી થયું, પણ જે કરણ લબ્ધિ સુધી પહોંચ્યો છે અને એને કરણ લબ્ધિ છે એટલે કે એને અધઃકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણના પરિણામ એવા થઈ રહ્યા છે, તો ત્યારે એને નિજરા થાય છે. પહેલા જે છે એ પહેલા એને એટલી એવી નિર્જરા થતી નથી, એટલે એની અહીંયા વાત નથી લીધી. કેમ કે અહીંયા શું લેવું છે? નિર્જરાની વૃદ્ધિની વાત કરવી છે. તો પ્રથમ ઉપસમ સમ્યક્ત્વની ઉત્પત્તિ વખતે 5 લબ્ધિ થાય છે. 5 લબ્ધિ ફરીથી એના નામ આપણે યાદ કરીએ. આપણે પહેલા કરી ગયા છીએ આ બધું. ક્ષયોક્ષમ લબ્ધિ, વિશુદ્ધિ લબ્ધિ, દેશના લબ્ધિ, પ્રાયોગ્ય લબ્ધિ અને કરણ લબ્ધિ. તો એવા જે પરિણામ થાય છે એમાં જે કરણ લબ્ધિ જે છે એમાં 3 કરણવર્તી એટલે અધઃકરણ, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ, એ 3 કરણમાં વર્તતા એવી કરણ લબ્ધિ વખતે આ અધોકરણ, પછી અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ એવા જ્યારે પરિણામ આગળ વધતા થાય છે, તો એ વખતે એને વિશુદ્ધ પરિણામ સહિત, હજી એ સમ્યક દ્રષ્ટિ નથી થયો, હજી તો સમ્યક દ્રષ્ટિ થવાને હજી વાર છે. આ પૂરી થશે લબ્ધિ 3, એટલે કરણ લબ્ધિ છેલ્લી, એના 3 ભાગ, ત્યારે એ સમ્યક દ્રષ્ટિ થાય છે. એટલે હજી એને મિથ્યા દ્રષ્ટિ કહ્યું. એટલે શું કહે છે કે પ્રથમ ઉપસમ સમ્યક્ત્વની ઉત્પત્તિ વખતે 3 કરણવર્તી અધઃકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ એ 3 કરણમાં વર્તતા વિશુદ્ધ પરિણામ સહિત મિથ્યા દ્રષ્ટિને નિજરા થાય છે. એ વખતે હજી સમ્યક દ્રષ્ટિ નથી થયો, એટલે અહીંયા એને માટે મિથ્યા દ્રષ્ટિ કહ્યું. પણ હવે એ સમ્યક દ્રષ્ટિ થવાનો છે, તો એને વિશુદ્ધ પરિણામ થાય છે. વિશુદ્ધ પરિણામ સહિત એને નિજરા થાય છે. આ કરણ લબ્ધિ વખતે એને જે નિજરા થાય છે ત્યાંથી શરૂઆત કરી અને છેક 14મા ગુણસ્થાન સુધી ઉત્તરોત્તર એને નિજરા વધતી જાય છે. અને એ વધવાનું પ્રમાણ પણ એને પહેલા જે નિજરા થતી એના કરતા અનેક ગણું, અસંખ્યાત ગણું એવી રીતે આખી વાત સમજાવવામાં આવી છે. તો એમ એને વિશુદ્ધ પરિણામ સહિત મિથ્યા દ્રષ્ટિને જે નિજરા થાય છે એ નિજરા કેટલી છે અને એને સરખામણી કરવી છે. તો કહે છે કે એ નિજરા તો એને થાય છે, પણ તેનાથી અસંયત સમ્યક દ્રષ્ટિને અસંખ્યાત ગણી નિર્જરા થાય છે. એટલે આ પરિણામ જ્યારે થઈ રહ્યા છે કરણ લબ્ધિના અધઃકરણ, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ, ત્યારે હવે નિશ્ચિત છે કે એને સમ્યક્ત્વ થવાનું છે. અને એ વખતે એના પરિણામ વિશુદ્ધ પરિણામ છે અને એ વખતે એને નિજરા થાય છે. એ નિજરા કરતા જ્યારે પેલો સમ્યક દ્રષ્ટિ જે છે એને તો અસંખ્યાત ગણી નિજરા છે. એને તો અસંખ્યાત ગણી નિજરા છે. એટલે કે તેનાથી અસંયત સમ્યક દ્રષ્ટિને, એટલે અવિરતિ સમ્યક દ્રષ્ટિ, 4થું ગુણસ્થાન. અસંયત સમ્યક દ્રષ્ટિ કહો, અવિરતિ સમ્યક દ્રષ્ટિ કહો, 4થું ગુણસ્થાન કહો, તો એને એના કરતા અસંખ્યાત ગણી નિજરા થાય છે. જો કેટલો ફેર છે! ફક્ત હવે જેને સમ્યક દર્શન થવાનું જ છે એ દશા સુધી પહોંચ્યો છે, એની નિજરા કરતા જેને સમ્યક દર્શન થઈ ગયું છે એને એના કરતા ઘણી વધારે નિજરા, અસંખ્યાત ગણી નિજરા થાય છે. હવે આ 4થા ગુણસ્થાનની વાત લીધી. હવે આગળ કહે છે કે તેનાથી દેશવૃત્તિ શ્રાવકને, એટલે 5મા ગુણસ્થાન વાળાને એનાથી અસંખ્યાત ગણી નિજરા થાય છે. 4થા ગુણસ્થાન વાળાને જેટલી નિજરા થાય છે એનાથી 5મા ગુણસ્થાન વાળાને અસંખ્યાત ગણી નિજરા થાય છે. અને પછી એ વ્રત અંગીકાર કરે છે અને મુનિ થાય છે. તો મુનિ જે છે તો એને તો 7મું ગુણસ્થાન તો નિર્વિકલ્પ ધ્યાનમાં છે.
પણ ધ્યાનમાં નથી ને જયારે છઠ્ઠા ગુણ સ્થાને છે સવિકલ્પ જે છે ત્યારે પણ એને નિદ્રા તો થાય જ છે. એટલે હવે કે છે કે આ શ્રાવકને જે નિદ્રા થાય છે તો એને તેનાથી મહાવ્રતી મુનિજનોને અસંખ્યાત ગણી નિદ્રા થાય છે. એમ નથી કહ્યું કે નિર્વિકલ્પ ધ્યાન વખતે હોય તો જ અસંખ્યાત ગણી, એમ નથી કહ્યું, પણ મુનિને સંખ્યાત ગણી નિદ્રા થાય છે. અને એમાં પણ પછી આપણે સમજી શકીએ છીએ કે છઠ્ઠા ગુણ સ્થાનની દશામાં જે છે એ પણ સવિકલ્પ હોય, પાંચમે હોય એ પણ સવિકલ્પ હોય, ચોથે પણ સવિકલ્પ હોય, બધા સવિકલ્પ હોય, પણ સવિકલ્પમાં હોય ત્યારે પણ અસંખ્યાત ગણી નિદ્રા થાય. અને પાંચમા વ્રત વાળાને જેટલી નિદ્રા થાય છે એના કરતા આ પાંચમા ગુણસ્થાન વાળાને જેટલી નિદ્રા થાય છે, પાંચમા ગુણસ્થાન વાળાને જેટલી નિદ્રા થાય છે, દેશવ્રતિની નિદ્રા થાય છે, એના કરતા મુનિને તો અસંખ્યાત ગણી નિદ્રા થાય છે, ભલે સવિકલ્પ હોય તો પણ. એટલે કેમ કે એની દશા જ એવી છે, જે સાતમે થી છઠ્ઠે આવે છે એના વિકલ્પે કેવા હોય, એની દશા કેવી અદભુત હોય, એટલે એને તો નિદ્રા જ થયા કરે છે. અને સાતમા ગુણસ્થાનની દશામાં તો એ ઉદ્દીર્ણા કરે છે, એટલી બધી નિદ્રા થાય છે. હવે અહીંયા આગળ ગુણ શ્રેણીમાં આગળ કેટલી નિદ્રા કેવી રીતે થાય છે એ આખી વાત લીધી છે. તો તેનાથી અનંતાનુબંધી કષાયનું વિસંયોજન કરવા વાળાને એટલે તેને અપ્રત્યાખ્યાના વર્ણ આદિ રૂપે પરિણામણાવનારને અસંખ્યાત ગણી થાય છે. અનંતાનુબંધી કષાયનું વિસંયોજન કરવા વાળાને એટલે કે અનંતાનુબંધી કષાય જે છે એ બદલાઈ જઈ અને અપ્રત્યાખ્યાના વર્ણ આદિ પરિણામ થાય. પાંચમા ગુણસ્થાનની દશાની અંદર આપણે વિચાર કરીએ છીએ તો ચારિત્ર્યમોહનીય કર્મની પ્રકૃતિ જે અનંતાનુબંધીની હતી, જે ચોથા ગુણસ્થાન એ જે છે એનો પહેલા ઉપશમ થયો હતો, પછી ક્ષયોપશમ થયો છે. તો એ પ્રકૃતિનો ક્ષયોપશમ થયો હોય તો પણ એને હવે જયારે એ બદલાઈ જાય અને અપ્રત્યાખ્યાના વર્ણી રૂપે થઈ જાય તો એનો અર્થ જ એ થયો કે હવે એને અનંતાનુબંધીના બંધ પડવાના નથી. એનું વિસંયોજન શબ્દ મૂક્યો છે. તેનાથી અનંતાનુબંધી કષાયનું વિસંયોજન કરવા વાળાને એટલે તેને અપ્રત્યાખ્યાના વર્ણ આદિ રૂપે પરિણમાવનારને અસંખ્યાત ગણી થાય છે. તેનાથી દર્શન મોહનો ક્ષય કરવા વાળાને અસંખ્યાત ગણી થાય છે. દર્શન મોહનો ક્ષય એટલે દર્શન મોહની કર્મની પ્રકૃતિનો પૂર્ણપણે ક્ષય થઈ જાય એટલે ક્ષાયિક સમ્યક દર્શન. ક્ષાયિક સમ્યક દર્શન ચારિત્ર તો માં તો હજી બાકી છે. ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિ જે છે એ તો હજી સત્તામાં હોય, પણ દર્શન મોહનીય કર્મની પ્રકૃતિ કેટલી હોય છે? પહેલા તો એક જ હોય છે, પછી એના ત્રણ ભાગ થઈ ગયા હોય છે. સમ્યક દર્શન થાય છે ત્યારે પહેલી વખત થાય છે ત્યારે એના ત્રણ ભાગ પડી જાય છે. એ મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય અને સમ્યક પ્રકૃતિવાદ. તો એ ત્રણનો ક્ષય થઈ જાય એટલે હવે એને મિથ્યાત્વનું નિમિત્ત કારણ પણ રહેતું નથી, એવું ક્ષાયિક સમ્યક્ત્વ થઈ જાય. અને આ ક્ષાયિક સમ્યક્ત્વ જેને થયું છે એ જ ખરેખર ક્ષપક શ્રેણી ચડી શકે. ક્ષપક શ્રેણી ચડવા વાળાને ક્ષાયિક સમ્યક્ત્વ હોવું જરૂરી છે, એના વિના ચડી શકે નહીં. હા, એ વાત સાચી છે કે એને ક્ષાયિક સમ્યક્ત્વ હોય છતાં પણ એ ક્ષપક શ્રેણી ચડવાને બદલે ઉપસમ શ્રેણી પણ ચડી શકે, પણ જે ક્ષપક શ્રેણી ચડે છે એ તો ક્ષાયિક સમ્યક્ત્વ હોય છે. તો આ ક્ષાયિક સમકિતિને તો હવે પડવાનો એ પ્રશ્ન નથી, કેમ કે એને દર્શન મોહની કર્મની પ્રકૃતિનો તો ક્ષય થઈ ગયો છે, એ નિમિત્ત તરીકે પણ એ નથી રહી. તો એને કેટલી બધી નિદ્રા થાય એની અહીંયા વાત કરી છે કે તેનાથી દર્શન મોહનો ક્ષય કરવા વાળાને અસંખ્યાત ગણી થાય છે, અસંખ્યાત ગણી નિદ્રા થાય છે. હવે આપણે વિચાર કરીએ કે આપણે કહીએ છીએ ને કે તીર્થંકર ભગવાન જન્મથી એક ક્ષાયિક સમકિતિ છે, કહીએ છીએ ને ક્ષાયિક સમકિતિ છે. ત્રણિક મહારાજાનો જીવ અત્યારે ક્યાં છે? નરકમાં છે એમ કહીએ છીએ. પહેલા નરકે અને પછી આવતી 24મીના પહેલા તીર્થંકર થવાના છે ભરત ક્ષેત્રને વિશે. એક ક્ષાયિક સમકિતિ છે. હવે એમને કાંઈ મિથ્યાત્વ આવવાનો સવાલ જ ઉભો નથી થતો. ક્ષાયિક સમકિતિ છે.
એટલે એમની કેટલી બધી નિજરા થઈ હોય ત્યારે એ ક્ષાયિક સમ્યત્વ પ્રગટ કરે. એટલે કહે છે કે દર્શન મોહનો ક્ષય કરવા વાળાને અસંખ્યાત ગણી નિજરા થાય છે. હવે આગળ કહે છે કે તેનાથી ઉપસમ શ્રેણી વાળા 3 ગુણ સ્થાન વર્તીને અસંખ્યાત ગણી નિજરા થાય છે. જો આ તો ક્ષાયિક સમકીર્તિની વાત લીધી. હવે એના પછીથી જે શ્રેણી ચડે છે એનો વિચાર કરીએ તો શ્રેણી ક્યારે ચડે છે? શ્રેણી ક્યારે ચડે છે? 7મા ગુણસ્થાનથી, 7મા ગુણસ્થાનના બીજા ભાગમાંથી પછી આગળ 8મા ગુણસ્થાનથી શ્રેણી ચડે છે. હવે એ શ્રેણીમાં એ જે ઉપસમ શ્રેણી ચડે છે તો એ ઉપસમ શ્રેણીમાં 8મું, 9મું, 10મું ગુણસ્થાન, એ 3 ગુણસ્થાન વર્તી જે છે એને અસંખ્યાત ગણી નિજરા થાય છે ઉપસમ શ્રેણી વાળાને. અને તેનાથી 11મા ઉપશાંત મોહ ગુણસ્થાન વાળાને અસંખ્યાત ગણી નિજરા થાય છે. એટલે 8મા, 9મા, 10મા જે નિજરા થાય છે એના કરતા પણ વધારે 11મા ગુણસ્થાનની અંદર થાય છે. અને આ જે 8મા, 9મા, 10મા ગુણસ્થાનની વાત લીધી એ ઉપસમ શ્રેણી વાળાની વાત લીધી. એમાં જેટલી નિજરા થાય છે એનાથી અસંખ્યાત ગણી નિજરા 11મા ગુણસ્થાનમાં ઉપશાંત મોહ ગુણસ્થાન જે કહેવામાં આવે એમાં એને થાય છે. આ તો ઉપસમ શ્રેણીની વાત લીધી. હવે ક્ષપક શ્રેણીની વાત લઈએ તો એના કરતા પણ એને ઘણી નિજરા થાય છે. અને એ કહે છે હવે કે તેનાથી ક્ષપક શ્રેણી વાળા 3 ગુણસ્થાનમાં એટલે કે 8મું, 9મું, 10મું એમાં એક ક્ષપક શ્રેણી ચડી અને મુનિરાજ આવ્યા છે એમને તો એના કરતા પણ અસંખ્યાત ગણી નિજરા થાય છે. અને એ તો પછી ક્ષપક શ્રેણી વાળા તો 10મા ગુણસ્થાનથી 12મા ગુણસ્થાને આવે છે, ક્ષીણમોહ ગુણસ્થાનમાં આવે છે. તો ત્યારે 12મા ગુણસ્થાને ક્ષીણમોહ ગુણસ્થાનમાં તો એના કરતા પણ અસંખ્યાત ગણી નિજરા થાય છે. અને ત્યાં બીજું શુક્લ ધ્યાન પ્રગટ કરે છે. અને બાકી રહેલા જે ઘાતી કર્મો, કેમ કે અહીંયા 12મા ગુણસ્થાને આવ્યા, ક્ષીણમોહ ગુણસ્થાને આવ્યા ત્યારે એક ક્ષપક શ્રેણી ચડીને આવ્યા એટલે દર્શન મોહની અંદર તો ક્ષય હતો, પણ 12મે આવે છે તો એ 10મા ગુણસ્થાનના છેલ્લા સમયે જે ચારિત્ર મોહની કર્મની જે છેલ્લી પ્રકૃતિ, લોભની પ્રકૃતિ હતી એનો પણ એ વખતે એને ક્ષય થઈ જાય છે. અને 12મે આવે છે એટલે ક્ષીણ મોહ, એટલે મોહની કર્મની એક પણ પ્રકૃતિ હવે સત્તામાં નથી, ઉદયમાં નથી. દર્શન મોહનીયની અને ચારિત્ર મોહનીયની બધી જ પ્રકૃતિનો ક્ષય કર્યો છે એવી જે દશા છે તે 12મું ગુણસ્થાન છે. ત્યાં એમને અસંખ્યાત ગણી નિજરા થાય છે. અને ત્યાં બીજું શુક્લ ધ્યાન પ્રગટે છે ત્યારે પછી એ સહયોગી કેવડી થાય છે. એટલે કે 13મું ગુણસ્થાન આવે છે. 13મા ગુણસ્થાનને સહયોગી કેવડી ગુણસ્થાન કહેવામાં આવે છે. કેમ કે ત્યાં યોગ છે એટલે સહયોગી, યોગ સહિત સહયોગ કેવડી, યોગ સહિત કેવડી કહેવામાં આવે છે. હરિયન પરમાત્મા થાય છે અને મન, વાણી, કાયાના યોગ તો છે એટલે એ સહયોગ કેવડી ગુણસ્થાન કહેવાય. 13મું ગુણસ્થાન કહેવાય. એ ભાવ મોક્ષની દશા કહેવાય. એ હરિયન પરમાત્મા કહેવાય. એ તીર્થંકર હોય કે કેવડી, સામાન્ય કેવડી હોય, પણ બધા એ હરિયન પરમાત્મા કહેવાય, જેને આપણે સૌથી પહેલા નમસ્કાર કરીએ છીએ તે. તો એ ગુણસ્થાને તો પછી અસંખ્યાત ગણી નિજરા થાય છે. 13મા ગુણસ્થાને અસંખ્યાત ગણી, પ્રભુને અસંખ્યાત ગણી નિજરા થાય. આપણને થાય કે હવે 4 ઘાતી કર્મોનો તો ક્ષય થઈ ગયો, હવે શેની નિજરા? હવે શેની નિજરા? અરે પેલા અઘાતી કર્મો જે હજી સત્તામાં પડ્યા છે ને એની નિજરા થઈ રહી છે. 4 અઘાતી કર્મો છે ને, અઘાતી કર્મોની તો કેટલી બધી પ્રકૃતિઓ છે. આયુષ્ય, નામ, ગોત્ર અને વેદનીય કર્મની તો એમાં એમને તો સાતા વેદનીયની છે બધી પુણ્ય પ્રકૃતિઓ જ વધારે તો હવે રહી છે, પાપ પ્રકૃતિ તો છે નહીં, પણ એનો પણ હવે ક્ષય થતો જાય છે. તો તેનાથી સહયોગી કેવડીને અસંખ્યાત ગણી નિજરા થાય છે. તથા તેનાથી અયોગ કેવડીને એટલે 14મા ગુણસ્થાને, 14મા ગુણસ્થાનનો સમય તો બહુ ઓછો છે, પણ ત્યારે જે બાકી રહેલી થોડી કેટલીક કર્મની પ્રકૃતિઓ જે છે એનો પૂર્ણપણે ક્ષય થઈ જાય છે એટલે ત્યાં પણ નિજરા છે. એટલે કહે છે કે તેનાથી અયોગ કેવડીને અસંખ્યાત ગણી નિજરા થાય છે. એ પ્રમાણે ઉપર અસંખ્યાત ગુણાકાર નિજરા છે, તેથી તેને ગુણ શ્રેણી નિજરા કહીએ છીએ. હું માનું છું કે આપણે સારી રીતે સમજ્યા છીએ બધું. ગુણ શ્રેણી નિજરા કોને કહેવાય? આ રીતે ગુણ શ્રેણી નિજરા થાય છે. અને
યાદ રાખવા માટે બધાએ ફરીથી જરાક વાંચી લેવું, એક ક્રમ યાદ રહે કે ગુણ શ્રેણી નિદ્રામાં ક્રમ. તો આ ગુણ શ્રેણી નિદ્રાની વાત કરી એટલે આ ગાથાની અંદર મૂળ વાત શું કરવામાં આવી હતી? 106, 107, 108 અને એ ત્રણની અંદર મૂળ વાત તો એ કરવામાં આવી કે એ વૃદ્ધિના સ્થાન એમ કરીને વાત કરી. એટલે વૃદ્ધિ કઈ રીતે આગળ 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 થાય છે એને ગુણ સ્થાનને નિદ્રા કહેવામાં આવે છે. હવે એ પછીથી આગળ વાત કરશે કે હવે ગુણાકાર રહિત અધિક રૂપ નિદ્રા જેનાથી થાય છે તે અહીં કહીએ છીએ એમ કરી અને 109 ની અંદર બીજી નિદ્રાની વાત કરશે. પણ એ પહેલા આપણે ગુણ શ્રેણી નિદ્રાને પૂજ્ય ગુરુદેવ પાસેથી વધારે સારી રીતે સમજી લઈએ અને પ્રયોજનો પણ સમજીએ. તો ગાથા 106 થી 108 એ ત્રણ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે આપણે લઈએ. ગુરુદેવ કહે છે, પહેલું જ વાક્ય મૂક્યું છે કે જો બધાયમાં જ્ઞાનીની વાત લીધી છે, જ્ઞાનીની વાત લીધી છે. શરૂઆત ક્યાંથી કરી છે? સમ્યક દર્શન થવાનો જે સમય છે કરણલબ્ધિથી શરૂઆત કરી છે. કેમ કે કરણલબ્ધિની પહેલા જે છે ત્યાં સુધી તો જીવ ઘણી વાર આવ્યો છે પણ સમ્યક તો પ્રગટ ન કરી શક્યો હોય. 4 લબ્ધિ તો એને પ્રગટી હોય પણ એ સમ્યક તો પ્રગટ ન કરી શક્યો હોય અને હવે કરણલબ્ધિ સુધી આવ્યો છે તો એ પ્રગટ કરવાનો જ છે. એટલે અહીંયા ગુરુદેવે પણ એને એ રીતે લીધું કે જ્ઞાનીની વાત લીધી છે, એટલા માટે એમ લેવામાં આવી છે કે 4 લબ્ધિ તો એને પ્રગટ થાય છે. ક્ષયોક્ષમ લબ્ધિ, વિશુદ્ધિ લબ્ધિ, દેશના લબ્ધિ અને પ્રાયોગ્ય લબ્ધિ, એ 4 લબ્ધિ તો થાય છે. પણ અહીંયા આગળ વાત એવી છે કે જેને કરણલબ્ધિ પ્રગટ થઈ છે એટલે કરણલબ્ધિમાં આવેલો જે છે તો સમ્યક તો પ્રગટ કરવાનો છે એટલે એને પણ જ્ઞાનીમાં જ લીધો છે અને ત્યાંથી ગુણ શ્રેણી નિદ્રાની અહીંયા વાત કરવામાં આવી છે. તો કે છે કે જો બધા એમાં જ્ઞાનીની વાત લીધી છે. જો એક એક વાત એક એક શબ્દ જે છે મહત્વનો છે. શા માટે કે એમ કહ્યું એ જ્યાં સુધી સમજીએ નહીં ત્યાં સુધી આપણને વસ્તુ સ્વરૂપ બરાબર સમજાય નહીં. શું કે છે ગુરુદેવ? પહેલી વાત કે હજી સમ્યક દર્શન પામ્યો ન હોય પણ સમ્યક દર્શન પામવાની તૈયારી વખતે શુદ્ધ આત્માના વિચારની શ્રેણીએ ચડ્યો હોય, હું શુદ્ધ છું, હું સિદ્ધ સમાન પૂર્ણ પવિત્ર શુદ્ધ છું, એવી આત્માના વિચારની શ્રેણીએ ચડ્યો હોય તેવા જીવને વિશુદ્ધ પરિણામથી નિદ્રા થાય છે. હવે એને આ નિદ્રા તો થાય છે, હજી સમ્યક દર્શન નથી થયું પણ સમ્યક દર્શન થવાની તૈયારીમાં છે એ વખતે પણ એને નિદ્રા થાય છે. પણ આ નિદ્રા કરતા તેના કરતા સમ્યક દ્રષ્ટિને ચોથા ગુણતાને અસંખ્યાત ગુણી નિદ્રા થાય છે. આ વાત તો આપણને સહેલાઈથી સમજાય છે. પછી આગળ કહે છે કે જેની દ્રષ્ટિ સાચી નથી, ગુરુદેવ અહીંયા એક વાત સમજાવે છે કે જેની દ્રષ્ટિ સાચી નથી, રાગમાં ધર્મ માને છે, શુભભાવમાં ધર્મ માને છે, બહારની ક્રિયાથી આત્માને લાભ માને છે, તેવા જીવને તો આવી નિદ્રા થતી નથી. એને તો નિદ્રાનો કોઈ અર્થ જ નથી. એને પેલી સવિપાક નિદ્રા થાય પણ આ નિદ્રા થતી નથી કે જેમાં એ છેવટે આગળ વધી અને સિદ્ધ દશા પ્રગટ કરે. એવી નિદ્રા તો એને થતી નથી. એને સમ્યક દર્શન થતું નથી. સમ્યક દર્શનની સન્મુખ આવી અને હવે સમ્યક દર્શન પ્રગટ કરવાનો જ છે એવી દશા સુધી એ પહોંચતો નથી. કેમ? કેમ કે એની દ્રષ્ટિ ખોટી છે, એની શ્રદ્ધા ખોટી છે. જેની દ્રષ્ટિ સાચી નથી, રાગમાં શુભભાવમાં ધર્મ માને છે, બહારની ક્રિયાથી આત્માને લાભ માને છે, તેવા જીવને તો આવી નિદ્રા થતી નથી. બહુ શાંતિથી બધી વાતને સમજવાની, પકડવાની અને એ ઉપરથી ઉપદેશ ગ્રહણ કરવાનો કે આ બધું જે કંઈ કરું છું અને હું સંતોષાઈ જાઉં છું એ વાત ઠીક નથી થઈ રહી. મારે તો ઘણું કરવાનું છે, મારે તો અપૂર્વ એવો પુરુષાર્થ કરવાનો છે. ગુરુદેવ કહે છે કે અનાદિનો અજ્ઞાની જીવ, મિથ્યા દ્રષ્ટિ જીવ ધર્મ કરે તેમાં સૌથી પહેલા ઉપસમ સમ્યક દર્શન પામે છે અને તે સમ્યક દર્શન પામ્યા પહેલા તત્વની રુચિ અને વિચારણાની શ્રેણીમાં વળતા
તેને નિજરા શરૂ થાય છે. એ સમ્યક દર્શન પામવાનો છે અને એવા જીવને જેને તત્વનો નિર્ણય છે, તત્વની રુચિ છે, આત્માની અત્યંત રુચિ છે, શુદ્ધ સ્વરૂપની અત્યંત રુચિ છે, એની વિચારણામાં શ્રેણીમાં એ સ્વરૂપનું લક્ષ્ય કરે છે, ઉપયોગને સ્વ તરફ વાળે છે, તો તેને આપણે જે કહ્યું એ પ્રમાણે કરણલબ્ધિમાં જે આવ્યો છે, અધકરણ, અપૂર્વકરણ, નિવૃત્તિકરણ, એમાં જે આવ્યો છે એને નિજરા શરૂ થાય છે. જે શ્રેણીમાં વળતા તેને નિજરા શરૂ થાય છે. અને પછી એની જે નિજરા છે એના કરતા ચોથા ગુણસ્થાન વાળાને તો અસંખ્યાત ગણી નિજરા હોય છે. આગળ કહે છે કે સત સમાગમે શ્રવણ મનન કરીને એમ નિર્ણય કર્યો કે હું જ્ઞાયક ચિદાનંદ છું, એવા આત્માના વિચારની સન્મુખ થતા શ્રવણ કરણના વિશુદ્ધ પરિણામ થાય છે. તેનો કાળ અંતર્મુહૂર્તનો જ છે અને ત્યાં નિજરા ગણવામાં આવે છે. સમ્યક દર્શન થતા પહેલા નો જે કાળ જે છે અંતર્મુહૂર્તનો કાળ, કે જેમાં કર્ણલબ્ધિ છે, એ વખતે એને નિજરા થાય છે, નિજરા હોય છે. આ સાચી નિજરાની વાત ચાલી રહી છે કે જેમાંથી આગળ વધી અને પૂર્ણ દશાને પ્રગટ કરવાનો છે. આ પહેલા તત્વની રુચિ, બહુમાન, તત્વ સ્વરૂપનું બહુમાન, આ બધું કરતા એને મિથ્યાત્વનો રસ મોળો પડતો જાય છે. એના કષાયો પણ મંદ થતા ગયા હોય, આ બધું હોય, પણ તેને હજી નિજરામાં ગણવામાં આવતું નથી. આ શાસ્ત્રોના અભ્યાસ આપણે કહીએ, તત્વને આપણે એમ માનીએ કે સમજ્યા છીએ, તત્વની રુચિ પણ હોય, એનું બહુમાન આવ્યું હોય, શુદ્ધ સ્વભાવનું બહુમાન આવ્યું હોય, 47 શક્તિના વર્ણન વાંચતી વખતે આપણને ખૂબ અહોભાવ આવ્યો હોય આત્મા માટે, આ બધી વાત હોય, અને એ વખતે મંદ કસાય હોય અને મિથ્યાત્વનો રસ મોળો પડ્યો હોય, છતાં પણ હજી એને નિજરામાં ગણવામાં આવતો નથી. પરંતુ હજી વિશેષ એવો પુરુષાર્થ થાય છે અને જ્યારે એને કર્ણલબ્ધિ થાય છે ત્યારથી જ એને નિજરા શરૂ થાય છે, એમ કહેવામાં આવે છે. એટલે કે છે કે આ પહેલા તત્વની રુચિ બહુમાન કરતા મિથ્યાત્વનો રસ ભલે એને મોળો પડતો જાય છે, બધી વાત બરાબર છે, પણ તેને હજી નિજરામાં ગણવામાં આવતો નથી. ચૈતન્યના અંતર સ્વભાવ તરફ વલણ કરીને તેનો સાક્ષાત્કાર કરવા તૈયાર થયો, એની અનુભૂતિ કરવા માટે તૈયાર થયો, ત્યાં અધકરણ વગેરે, એટલે અધકરણ, પૂર્વકરણ, અનિવૃત્તિકરણ, એવા કરણ થાય છે, એવા પરિણામ થાય છે. એટલે કહે છે કે ત્યાં અધકરણ વગેરેના વિશુદ્ધ પરિણામ થાય છે. એ પરિણામને વિશુદ્ધ પરિણામ કહ્યા છે. અને ત્યારે જે કર્મની નિજરા થાય છે એ નિજરાને ગણવામાં આવી છે. પણ છતાં એ નિજરા કરતા પણ ચોથા ગુણસ્થાને અસંખ્યાત ગણી નિજરા સમ્યક દ્રષ્ટિને થાય છે. એટલે કહે છે કે ખરેખર અહીંથી જ મિથ્યાત્વનો સંવર થયો અને ગુણ શ્રેણી નિજરા શરૂ થઈ. અહીંથી જ ચોથા ગુણસ્થાનથી. હવે કહે છે કે પહેલા ગુણસ્થાને હોવા છતાં ચૈતન્ય સ્વભાવની સન્મુખ થયો અને સમ્યક દર્શન પામવાની તૈયારી થઈ. ત્યાં અંતર્મુહૂર્ત પહેલા કંઈક વિશુદ્ધ પરિણામ થાય છે, તેને નિજરા થાય છે, પણ તેના કરતા અસંખ્યાત ગુણી નિજરા સમ્યક દ્રષ્ટિને થાય છે. એટલે એ વાતને ગુરુદેવે ફરીથી સમજાવી દીધી, ટૂંકમાં કહ્યું. અને હવે કહે છે કે એમાં કે લડાઈ વખતે કે અશુભ પરિણામ વખતે પણ અવિરતી સમ્યક દ્રષ્ટિને ચોથું ગુણસ્થાન છે એને અસંખ્ય ગુણી નિજરા થાય છે. ચોથા ગુણસ્થાને આવ્યો એને ઘણી નિજરા હોય છે. કોના કરતા? જે મિથ્યા દ્રષ્ટિ સમ્યક તો પ્રગટ કરવાનો છે, જેને કર્ણલબ્ધિ પ્રગટ થઈ છે, એના કરતા પણ ભલે ને એ લડાઈમાં ઉભો હોય તો પણ એટલે કહે છે કે લડાઈ વખતે કે અશુભ પરિણામ વખતે પણ અવિરત સમ્યક દ્રષ્ટિને અસંખ્ય ગુણી નિજરા થાય છે. કેમ આમ થતું હશે? કેમ કે એની દ્રષ્ટિ સ્વરૂપ તરફ રહે છે. એક વખત પોતે ભગવાન આત્મા છે એવો અનુભવ થયો છે, પછી હવે પોતે પોતાને બીજી રીતે માનતો જ નથી અને જગતના સ્વરૂપને જેમ છે તેમ જ એ શ્રદ્ધે છે. એટલે શું લડાઈ અને શું વાત
એ તો એવા સંયોગો છે એટલે ઉભો છે, બાકી તો પોતે ભગવાન આત્મા અને બીજા બધા જીવો પણ ભગવાન આત્મા, એ જ એની શ્રદ્ધામાં છે. આ બધું જે કંઈ થઈ રહ્યું છે એ બધા સંયોગો છે, એ સંયોગોથી એ જુદો પોતે ભગવાન આત્મા છે. આ દ્રષ્ટિ, આ શ્રદ્ધા ખસતી નથી, એટલે એને અસંખ્ય ગુણી નિર્જરા થાય છે. હવે બીજી વાત આગળ લઈએ. ગુણ શ્રેણી નિર્જરામાં હવે ગુરુદેવ આગળ કહે છે કે ચોથા ગુણસ્થાન વાળા અવિરત સમ્યક દ્રષ્ટિ કરતા પાંચમા ગુણસ્થાન વાળા દેશવ્રતી શ્રાવકને અસંખ્યાત ગુણી નિર્જરા થાય છે. ચોથા ગુણસ્થાન વાળો ધ્યાનમાં હોય, જો ફરીથી વાતને બરાબર સાંભળજો અને સમજજો, ગુરુદેવે બહુ સ્પષ્ટતાઓ કરી છે પ્રભુ. ચોથા ગુણસ્થાન વાળો ધ્યાનમાં હોય અને પાંચમા ગુણસ્થાન વાળો ખાવા પીવાના ભાવમાં હોય, તે વખતે પણ તેને અંદરની એટલી અકષાય પરિણતિ વર્તે છે, કોને? પાંચમા ગુણસ્થાન વાળાને, કે તેને અસંખ્યાત ગુણી નિર્જરા થાય છે. ચોથા કરતા પાંચમા વાળાને અસંખ્યાત ગુણી નિર્જરા થાય. ચોથા ગુણસ્થાન વાળો ભલે ધ્યાનમાં હોય અને પાંચમા ગુણસ્થાન વાળો ધ્યાનમાં ન હોય, છતાં પણ એને ચોથા ગુણસ્થાન વાળા કરતા અસંખ્યાત ગુણી નિર્જરા થાય છે. તેને નાયક ભાવનું વિશેષ અવલંબન થઈ ગયું છે. બહારની ક્રિયા ઉપર નિર્જરા નથી. એને કેમ વધારે નિર્જરા થાય છે? કેમ કે નાયક ભાવનું વિશેષ અવલંબન થઈ ગયું છે. આ તો કરવાનું છે. પોતે ભગવાન આત્મા જ્ઞાયક 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 ત્રિકાળ જ્ઞાયક, અથવા તો પોતે ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ જ્ઞાન સ્વરૂપ જ્ઞાન સ્વરૂપ, ઓમકાર સ્વરૂપ ઓમકાર સ્વરૂપ, એનું જ અવલંબન હોય. એનું અવલંબન જેને થઈ જાય છે એ તરફ એનો ઉપયોગ વળી જાય છે, એને સમ્યક દર્શન થાય છે. પણ પછી એનું અવલંબન એટલું બધું વધી જાય છે, એટલું બધું વધી જાય છે કે પછી એ સિવાય બીજી વાત જે છે એ અતિ ગૌણ થઈ જાય છે. એટલે પાંચમા ગુણસ્થાન વાળાને ચોથા ગુણસ્થાન વાળા કરતા, ભલે ચોથા ગુણસ્થાન વાળો નિર્વિકલ્પ ધ્યાનની દશામાં હોય અને પાંચમા ગુણસ્થાન વાળો સ્વવિકલ્પ દશામાં હોય, કંઈક ખાવા પીવા વગેરેના ભાવમાં હોય, તો પણ એને નિર્જરા વધારે થાય છે. કેમ કે તેને જ્ઞાયક ભાવનું વિશેષ અવલંબન થઈ ગયું છે. આપણે એમ માનીએ કે એને વ્રત અંગીકાર કર્યા, 12 વ્રત અંગીકાર કર્યા, અથવા તો 11 પ્રતિમાધારી થયો એટલે એને વધારે નિર્જરા થાય, તો કે છે કે ના, એ બહારની ક્રિયા ઉપર નિર્જરા નથી. કોઈ બહારની ક્રિયા ગમે તેટલી ગમે તે પ્રકારે તપની કરે તો એથી કઈ નિર્જરા થાય છે એમ નથી. એની અંતરંગ દશા ઉપર નિર્જરાનો આધાર છે. આખી વાતને સમજવાની છે. ત્રીજી વાત આગળ હવે લઈએ. પાંચમા ગુણસ્થાન સુધીની વાત આવી. હવે કહે છે કે વળી તે દેશવ્રતી શ્રાવક, પાંચમા ગુણસ્થાન વાળા શ્રાવક કરતા પણ છઠ્ઠા ગુણસ્થાન વાળા મહાવ્રતી મુનિઓને અસંખ્યાત ગુણી નિર્જરા થાય છે. તેમને નાયક ભાવનું એટલું અવલંબન થઈ ગયું છે કે 3 કષાયનો નાશ થઈ ગયો છે. નાયક ભાવનું પોતાના સ્વભાવનું એટલું અવલંબન થઈ ગયું છે કે સામે પેલા કર્મની પ્રકૃતિનો વિચાર કરવા જઈએ તો 3 કષાયનો નાશ થઈ ગયો છે. અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનાવરણી, પ્રત્યાખ્યાનાવરણી, હવે માત્ર સ્વંજલન કષાયના જ ક્રોધ, માન, માયા, લોભ અને અતિ અલ્પ પ્રમાણમાં પેલા 9 કષાયો હોઈ રહ્યા છે. એની કર્મની પ્રકૃતિઓ, ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિઓ સત્તામાં રહી છે. આવી દશા છે. જો કર્મના નાશ થવા એમાં કોઈએ કાંઈ કરવાનું હોતું નથી, પણ એવો જ નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે કે જીવના જેવા ભાવ છે તો એ પ્રમાણે સામે કર્મની પ્રકૃતિઓ જે છે એના ઉપશમ, ક્ષયોપશમ, ક્ષય વગેરે બધું હોય છે. આ વાતને અંદરમાં પકડી જ રાખવાની છે. હું ભગવાન આત્મા જળ એવા કર્મનો કાંઈ નાશ કરતો નથી. એ સ્વયં એના કારણે એનો નાશ થાય જ છે. મારું કાર્ય તો મારા સ્વરૂપને વિશે એકાગ્રતા કરવાનું જ છે. બાકી કર્મનું કાર્ય જે થવા યોગ્ય છે તે થઈને રહેશે. અને અન્યથા પણ, અધરવાઇઝ આપણે જેને કહીએ ને કે અન્યથા પણ મને એ કર્મો કોઈ રીતે નડતા નથી. કર્મમાં રહ્યા, હું મારો પુરુષાર્થ સ્વરૂપના લક્ષ્ય કરું તો એમાં કર્મો મને રોકતા નથી. આટલી વાત તો ગુરુદેવના આટલા પ્રવચનો સાંભળ્યા પછીથી, વાંચ્યા પછીથી
અંતરમાં આવવી જ જોઈએ. હવે કર્મની વાત જે છે એનું મહત્વ ન લાગવું જોઈએ. સાચા જૈન છે એને ક્યારેય એમ ન લાગે કે કર્મ બધું કરે ને કર્મ પ્રમાણે થાય. એ માન્યતા તદ્દન ખોટી છે, અસત્ય છે. કર્મને ભગવાન બનાવી દે છે, અને ભગવાન એટલે જે અન્ય મતમાં ભગવાન બનાવે છે ને કે ભગવાનની ઈચ્છા વિના પાંદડું પણ હલે નહીં, બધું ભગવાનની ઈચ્છા પ્રમાણે જ થાય. એવી રીતે કર્મ પ્રમાણે બધું થાય. આવી માન્યતા અત્યારે વર્તમાનમાં જે ચાલી રહી છે એ તદ્દન ખોટી માન્યતા છે. કર્મ પ્રમાણે નથી થતું, જીવના પુરુષાર્થ પ્રમાણે બધું થાય છે. જીવ ઊંડા પુરુષાર્થ કરી અને કર્મના ઉદય સાથે જોડાય છે એટલે ભવના ભ્રમણ થાય છે. કોઈ કર્મ ભવના ભ્રમણ કરાવતું જ નથી. અને એ વાત ગુરુદેવે વારંવાર સમજાવી છે. અહીંયા પણ એ જ વાત કરી રહ્યા છે. શું કહે છે કે વળી તે દેશવ્રતી શ્રાવક, 5મા ગુણસ્થાન વાળા શ્રાવક કરતા પણ 6ઠ્ઠા ગુણસ્થાન વાળા મહાવ્રતી મુનિઓને અસંખ્યાત ગુણી નિજરા થાય છે. તેમને જ્ઞાયક ભાવનું એટલું અવલંબન થઈ ગયું છે કે 3 કષાયનો નાશ થઈ ગયો છે. 3 કષાયનો નાશ થયો એટલે એના નિમિત્ત કારણરૂપ જે કર્મની પ્રકૃતિ જે છે એનો નાશ થઈ ગયો છે. એટલે હવે એ 3 પ્રકારના કષાયો એમને અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનાવરણી, પ્રત્યાખ્યાનાવરણીના, ક્રોધ, માન, માયા, લોભના, અને એ પ્રમાણે 9 કષાયોના એવા કષાયો હવે ઉત્પન્ન થાય જ નહીં, એમ નાશ થઈ ગયો છે. તેથી તેમને વિશેષ શુદ્ધતા થાય છે અને નિદ્રા પણ વિશેષ થાય છે. જો હવે એક વસ્તુ અહીંયા માર્ક કરવા જેવી એ હતી કે ગુરુદેવે અહીંયા 6ઠ્ઠા ગુણસ્થાન એમ કહ્યું ને, તો 6ઠ્ઠું ગુણસ્થાન છે ત્યારે તો એ સવિકલ્પ છે. એટલે 5મા વ્રત કરતા, 5મા ગુણસ્થાન કરતા, 5મા ગુણસ્થાન વાળા કરતા ભલે એ સ્વવિકલ્પ દશામાં હોય તો પણ મુનિ છે તો એની અંતરંગ દશા ઘણી ઊંચી છે. એને તો કસાયની 3 ચોકડી ગઈ છે, એને તો ઘણી નિજરા થાય છે. 6ઠ્ઠું ગુણસ્થાન લીધું છે, એમ નથી લીધું કે 7મું ગુણસ્થાન હોય ત્યારે એવી વાત નથી લીધી. અને ઉપર પણ 4થા ને 5મામાં પણ એમ લીધું કે ભલે 4થો ગુણસ્થાન વાળો ધ્યાનમાં હોય અને 5મા ગુણસ્થાન વાળો ધ્યાનમાં ન હોય તો પણ 5મા વાળાને વધારે નિજરા થાય છે. એનું કારણ શું લીધું છે? એને અંદરમાં એની પરિણતિ, અકષાય ભાવની પરિણતિ એવી થઈ ગઈ છે. અને એ જ ન્યાય અહીંયા પણ આપ્યો છે કે આ 5મા કરતા 6ઠ્ઠા ગુણસ્થાને સવિકલ્પ દશાની અંદર છે ત્યારે પણ એને નાયક ભાવનું એટલું બધું અવલંબન થઈ ગયું છે અને કષાયની 3 ચોકડી નો નાશ થયો છે. તેથી તેને વિશેષ શુદ્ધતા થાય છે અને નિજરા વિશેષ શુદ્ધતા થાય એટલે નિજરા વિશેષ થાય છે. ચોથું એ પછી આગળ કહે છે ગુણસ્થાન શ્રેણીમાં 4થું, 5મું, 6ઠ્ઠું, 7મું એ ગુણસ્થાને ધર્મ ધ્યાન હોય છે, આપણે કહીએ છીએ. અને પછી 8માથી શુક્લ ધ્યાન હોય છે. તો 4થા, 5મા, 6ઠ્ઠા અને 7મા ગુણસ્થાને અનંતાનુબંધી કષાયનું વિસંયોજન થાય છે. આ અનંતાનુબંધી કષાયનું વિસંયોજન થાય છે તે વખતે 6ઠ્ઠા ગુણસ્થાન વાળા મુનિ કરતા પણ વિશેષ નિર્જરા થાય છે. અનંતાનુબંધી કષાયનું વિસંયોજન થવું એટલે એ બદલાઈ જવું. હવે એ અનંતાનુબંધી તરીકે રહે જ નહીં. વિસંયોજન એ અનંતાનુબંધી ના જે પરિણામ જે થતા હતા અને એમાં પણ અનેક પ્રકાર થાય. અનંતાનુબંધીના પણ મંદથી તીવ્ર સુધીના અનેક પ્રકારે પરિણામ થાય અને સામે એની કર્મની પ્રકૃતિ પણ એ રીતે હોય, બધું બરાબર. પણ એમાં વિસંયોજન થાય એટલે પછી રહે જ નહીં. તો કે છે કે અનંતાનુબંધી કષાયનું વિસંયોજન થાય. આ વિસંયોજન થાય છે એ દશા તો પોતાની અંતરંગ દશા છે અને એ જ પ્રમાણે સામે એ કર્મની પ્રકૃતિ જે છે એના ક્ષય થઈ જાય. તો કે છે કે 4થા, 5મા, 6ઠ્ઠા, 7મા ગુણસ્થાને અનંતાનુબંધી કષાયનું વિસંયોજન થાય છે. તે વખતે 6ઠ્ઠા ગુણસ્થાન વાળા મુનિ કરતા પણ વિશેષ નિજરા થાય છે. વિસંયોજનનો કાળ અલ્પ છે. વિસંયોજનનો કાળ અલ્પ છે. અલ્પજ્ઞ જીવથી તે પરિણામ પકડાય નહીં. આ વિસંયોજનનો કાળ અલ્પ છે અને
એ પરિણામ કેવળી ભગવાનના જ્ઞાનમાં જ આવે, એનાથી જે પરિણામ આપણને ખબર પડે, આપણને બીજી રીતે ખબર ન પડે. આ વિસંયોજનનો કાળ અલ્પ છે અને અલ્પજ્ઞ જીવથી તે પરિણામ પકડાય નહીં, પણ અંદર શુદ્ધતા થતા અનંતાનુબંધીનું વિસંયોજન થઈ જાય છે. તે વિસંયોજનના કાળ વખતે છઠ્ઠા ગુણસ્થાન કરતા પણ અસંખ્યાત ગુણી નિર્જરા છે. વિસંયોજન થવો એનો અર્થ જ એ છે કે ક્ષાયિક ભાવ થઈ જાય છે, એટલે અનંતાનુબંધીનો ક્ષાયિક ભાવ થવો. પેલું દર્શન મોહનીયનો ક્ષાયિક ભાવ, એવી રીતે આ અનંતાનું ચારિત્ર મોહનીયની અંદર અનંતાનુબંધીનો ક્ષાયિક ભાવ થાય. વિસંયોજન એટલે એ હવે રહેતું જ નથી, આપણે એને એમ કહી શકીએ. એવી એ દશા છે. એટલે ચોથું, પાંચમું, છઠ્ઠા ગુણસ્થાને ક્ષયોક્ષમ સમ્યક દર્શન હોય, એને ક્ષયોક્ષમ સમ્યક દર્શન હોય. અને જો ક્ષાયિક સમ્યક દર્શી થયો છે તો એને આવું વિસંયોજન થાય, એને આવું વિસંયોજન અનંતાનુબંધીનું થાય. હવે અનંતાનુબંધીનું પણ જો વિસંયોજન થઈ ગયું હોય તો એનો પણ ક્ષાયિક ભાવ હોય અને દર્શન મોહિનીનો પણ ક્ષાયિક ભાવ હોય. એ જીવને હવે કેટલા ભાવ થવાથી ન થવાના હતા, કેમ કે પછી બાકી તો કઈ રહેતું જ નથી. હવે તો પછી એ જે બાકી રહેલી જે ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિ જે છે એ તો નબળી છે, અને એના મુનિ થયા છે તો એને તો સંજલન કસાયની છે. એ નિમિત્ત કારણે કેટલું બધું નબળું છે કે જેથી કરી અને એમને કઈ મંદ કસાય થાય. એટલે એ અદભુત ઊંચી દશા છે. અને સાતમા ગુણસ્થાને એવી દશા ધ્યાનની અંદર એવી પ્રગટ કરી લેતા હોય છે. ચોથા, પાંચમા, છઠ્ઠા ગુણસ્થાને પણ થાય છે. એમ કે છે અહીંયા અનંતાનુબંધી કસાયનું વિસંયોજન થાય છે. ચોથા, પાંચમા, છઠ્ઠા ને સાતમા ગુણસ્થાને, ચારે ગુણસ્થાનની અંદર અનંતાનુબંધી કસાયનું વિસંયોજન થાય છે. અને એ વખતે જે નિજરા થાય છે એ છઠ્ઠા ગુણસ્થાન કરતા પણ અસંખ્યાત ગુણી નિજરા છે. પણ આ વાત અતિ અલ્પકાળની છે અને એ કોઈ સામાન્ય અલ્પજ્ઞથી પકડાય એવી વાત નથી. કેવડી ગમે વાત છે. કેટલીક વસ્તુને આપણે જેમ છે તેમ અહીંયા જે રીતે કહેવાય છે એ રીતે સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ અને એનો સ્વીકાર કરવો જોઈએ. એની સામે દલીલ કરવાનો કોઈ પ્રશ્ન નથી. હવે આગળ કહે છે પાંચમું, તેના કરતા પણ દર્શન મોહનો ક્ષય કરનારા જીવને અસંખ્યાત ગુણ નિજરા છે. દર્શન મોહનો ક્ષય એટલે ક્ષાયિક સમ્યક્ત્વ. તો કે છે કે તેના કરતા પણ દર્શન મોહનો ક્ષય કરનારા જીવને અસંખ્યાત ગુણી નિજરા છે. કેવળી શ્રુત કેવળીની સમીપમાં દર્શન મોહનો ક્ષય પ્રારંભ કરે તે વખતે ઉપર કરતા પણ અસંખ્યાત ગુણી નિજરા છે. એટલે આ દર્શન મોહનીનો ક્ષય અને અનંતાનુબંધીની ચોપડી જે છે એનો પણ ક્ષય થઈ જાય. એટલે એનું અનંતાનુબંધી કસાયનું વિસંયોજન જે થાય તો એ બધું એટલું અલ્પકાળની અંદર થતું હોય છે અને એમાં જે નિજરા થઈ ગઈ છે ઘણી થઈ રહી છે. અને આ દર્શન મોહનો જે ક્ષય થયો હોય એને આ અનંતાનુબંધીની ચોપડી જે છે એનો ક્ષય થયો હોય. એટલે અનંતાનુબંધીની ચોપડી અને પહેલી ચોપડી છે ને એ અને દર્શન મોહની ત્રણે ત્રણ પ્રકૃતિ એ બધાના ક્ષયની અહીંયા વાત આ બે ની અંદર કરવામાં આવી. ક્રમ પ્રમાણે અહીંયા આપણને એ ખ્યાલમાં આવે છે કે અનંતાનુબંધી કસાયનું વિસંયોજન અહીંયા લખ્યું છે. એટલે વિસંયોજન જ્યારે થાય છે અને એ વખતે આ દર્શન મોહનીયનો ક્ષય થાય તો એ ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિ જે છે જેનું વિસંયોજન કહેવામાં આવ્યું, એ વિસંયોજન તો પોતાને વિશે થાય છે કેમ કે કસાયનું વિસંયોજન લીધું છે. તો એ વખતે સાથે એને અનંતાનુબંધી કર્મની જે ચોપડી જે છે કર્મની ચોપડી એનો એક ક્ષય થતો હોય. અહીંયા પહેલા વિસંયોજન તરીકે લીધું છે. એના અનંતાનુબંધી કર્મની પ્રકૃતિ જે છે એના ક્ષય તરીકે નથી લીધું, વિસંયોજન તરીકે લીધું છે. અને અહીંયા દર્શન મોહનો ક્ષય લીધો છે એટલે એમાં કર્મની ચોપડી એ જાય છે. દર્શન મોહની ચોપડીની ત્રણ પ્રકૃતિ જે છે એનો ક્ષય થાય છે. અહીંયા દર્શન મોહની કર્મની ત્રણ પ્રકૃતિ એનો ક્ષય લીધો છે.
તો એમાં પેલા કરતા પણ વધારે નિજરા કરે છે. પણ આ બધું એક સાથે લગભગ થતું હોય છે, એમાં વચ્ચે કંઈ બહુ એટલું બધું કાળનો ભેદ થાય છે એવું નહીં, કેમ કે અહીંયા વિસંયોજનનો કાળ અલ્પ છે અને વિસંયોજન વગેરે સંબંધી બધી સૂક્ષ્મ વાતો બધી શાસ્ત્રમાં બધી હોય છે, ત્યાંથી આપણે અભ્યાસ કરી શકીએ. અહીંયા તો ગુણ સ્થાન શ્રેણીમાં જે રીતે આગળ વધતા વધતા નિજરા થાય છે ને એની વાત લીધી છે. હવે કે છે અહીંયા ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ કરતા પણ આ બધા આ ક્ષાયિક સમ્યક દર્શનની વાત આવી ગઈ. આ ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ થયો, એને દર્શન મોહની કર્મ જે છે એની ત્રણેય પ્રકૃતિનો ક્ષય થયો છે અને પેલું જે અનંતાનુબંધી જે છે એનું વિસંયોજન થયું, એ કસાય હવે ઉત્પન્ન ન થાય, એ બદલાઈ ગયો, તો એને પણ હવે એ પ્રકૃતિ પણ ગઈ હોય, એટલે 7 પ્રકૃતિનો ક્ષય હશે. હવે એનાથી આગળ વધીને વાત કરે છે, તો એમાં આ ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ લીધો, તો ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ કરતા પણ ઉપસમ શ્રેણી વાળા જીવને, શ્રેણી જે ચડે છે તેની વાત લીધી છે, તો ઉપસમ શ્રેણી વાળા જીવને 8મા 9મા 10મા ગુણસ્થાને અસંખ્યાત ગુણી નિજરા છે. ઉપસમ શ્રેણીમાં 8મા 9મા 10મા ગુણસ્થાન વાળાને અસંખ્યાત ગુણી નિજરા છે. તેનાથી 11મા ગુણસ્થાને ઉપશાંત મોહ વાળા જીવને, એટલે 11મું ગુણસ્થાન એટલે ઉપશાંત મોહ ગુણસ્થાન, એમાં એના કરતા પણ અસંખ્યાત ગુણી નિજરા છે. ઉપસમ શ્રેણીમાં 8મા 9મા 10મા ગુણસ્થાને જેટલી નિજરા છે એના કરતા અસંખ્યાત ગણી નિજરા 11મા ગુણસ્થાને છે. અને તે 11મા ગુણસ્થાન કરતા પણ શપક શ્રેણી વાળા 8મા 9મા 10મા ગુણસ્થાને અસંખ્યાત ગુણી નિજરા છે. 10મા ગુણસ્થાને ઉપસમ શ્રેણી વાળા જીવ કરતા શપક શ્રેણી વાળા જીવને 8મા ગુણસ્થાને પણ અસંખ્યાત ગુણી નિજરા છે. 11મા ગુણસ્થાન જે છે એના કરતા પણ શપક શ્રેણીમાં જે છે એને વધારે નિજરા છે, તો પછી એ 8મા ગુણસ્થાને હોય તો પણ એને વધારે નિજરા હોય. પણ શપક શ્રેણી છે એટલે શપક શ્રેણી વાળા 8મા ગુણસ્થાને ગયેલા ને એ 11મા ગુણસ્થાને ઉપસમ શ્રેણીમાં જે આવ્યો છે ચડીને 11મે આવે એના કરતા પણ વધારે નિજરા હોય. 10મા ગુણસ્થાને ઉપસમ શ્રેણીમાં છે એના કરતા પણ વધારે નિજરા હોય. પછી શપક શ્રેણી વાળાની વાત આગળ લે છે કે જે 10મા ગુણસ્થાન સુધીમાં છે ત્યાં સુધી જેટલી નિજરા છે એના કરતા જયારે એ 12મે ગુણસ્થાને આવે છે ક્ષીણ મોહ ગુણસ્થાને, ત્યારે એને અસંખ્યાત ગુણી નિજરા છે. શપક શ્રેણી વાળા જીવ કરતા ક્ષીણ મોહ જીવને 12મા ગુણસ્થાને અસંખ્યાત ગુણી નિજરા છે. અને ક્ષીણ મોહ જીવ કરતા 13મા ગુણસ્થાને સહયોગ કેવડીને પરમાત્માને અસંખ્યાત ગુણી નિજરા છે. એ તો પરમાત્મા થયા, 13મા ગુણસ્થાને આવી ગયા. 4 ઘાતી કર્મોનો તો ક્ષય થઈ ગયો. અનંત જ્ઞાન, અનંત વીર્ય, અનંત સુખ, અનંત દર્શન બધું પ્રગટ થઈ ગયું છે. 12મા ગુણસ્થાન કરતા કેવડીને અકસાય ભાવમાં કઈ ફેર નથી, પણ ત્યાં જ્ઞાન, દર્શન, વીર્ય પૂર્ણ પ્રગટ્યા છે. તેથી શુદ્ધતા ઘણી વધી ગઈ છે. અકસાય ભાવમાં તો પછી શું ફેર પડે, કેમ કે એ તો ક્ષીણ મોહ થઈ ગયો, એટલે કસાય તો હવે રહ્યા જ નથી 12મા ગુણસ્થાને. એટલે 12મા ગુણસ્થાનમાં અને કેવડીના 13મા ગુણસ્થાનમાં એમાં અકસાય ભાવમાં કઈ ફેર નથી. તો ફેર ક્યાં પડ્યો, તો કે 12મા ગુણસ્થાને જે બીજું શુક્લ ધ્યાન પ્રગટ કર્યું અને એથી એમને જ્ઞાનાવરણી, દર્શનાવરણી અને અંતરાય કર્મ જે છે એનો ક્ષય થયો. અને એટલા માટે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય, આ બધું અનંત સુખ પ્રગટ થયું ને, એટલે એ વખતે એમને ઘણી શુદ્ધતા વધી ગઈ છે અને ત્યાં નિજરા પણ વધી ગઈ છે. આ હરિયન પરમાત્માની વાત કરી, સંયોગ કેવળીની વાત કરી. અને હવે એ પ્રમાણે આગળ કહે છે કે સંયોગ કેવળી કરતા પણ અયોગ કેવળી ને 14મા ગુણસ્થાને અસંખ્યાત ગુણી નિજરા થાય છે. તો આ પ્રમાણે નિજરાની વૃદ્ધિનો ક્રમ છે. અને હવે એમાં એક પ્રશ્ન કર્યો છે અને પછી એનું સમાધાન વગેરે આપ્યું છે, તો એ આપણે આગળ આવતા સ્વાધ્યાયમાં લઈશું. ગુણ શ્રેણી નિજરાનો આપણે સમજવાનો જેટલો થઈ શકે તેટલો પ્રયાસ કર્યો છે. બધાને મારી અનુમોદના છે કે ફરીને વાંચી જવું અને જાતે કેટલીક વસ્તુને સમજવાનો પ્રયત્ન કરવો. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.